ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, પુત્રદા એકાદશી જે શ્રાવણ માસની શુક્લ પક્ષની 11 પુત્રદા એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાનું ખૂબ જ અધિક મહત્વ હોય છે। માન્યતા છે કે આ દિવસે સાચા મનથી ઉપવાસ રાખવાથી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી બધા જ પ્રકારની કામના પૂર્ણ થાય છે। આજે વિશેષ કરીને તો સંતાન પ્રાપ્તિની કામના અથવા તો સંતાન માટે સુખ સમૃદ્ધિની કામના હોય, સંતાનને કોઈ પણ પ્રકારનો કષ્ટ હોય તો સંતાનના એ કષ્ટના નિવારણ માટે પણ તમે આ વ્રત ધારણ કરી શકો છો। શાસ્ત્રો અનુસાર આ વ્રતને ધારણ કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, સંતાનને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સમસ્ત પ્રકારના દુઃખોનું નિવારણ થઈ જાય છે આ પુત્રદા એકાદશીનું વ્રત ધારણ કરવાથી। આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે સાથે ભગવાન શિવની પણ પૂજા આરાધના કરવામાં આવે છે, કેમ કે આ શ્રાવણ મહિનો છે, તેથી ભગવાન શિવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સંયુક્ત આરાધનાથી કોઈ પણ પ્રકારની કામના પૂર્ણ થાય છે અને વ્રતનો પ્રભાવ કેટલાય ગણો વધી જાય છે। પુત્રદા એકાદશી વર્ષભરમાં 2 વખત આવે છે, એક પોષ માસમાં અને બીજી સાવન માસમાં। સાવન માસની જે પુત્રદા એકાદશી હોય છે તે એકાદશીને પવિત્રોપન્ના એકાદશી પણ કહેવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે સાવન મહિનાની શુક્લ પક્ષની એકાદશી ક્યારે છે, એકાદશી તિથિ ક્યારે શરૂ થશે, ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત આપણે ક્યારે ધારણ કરીશું અને વ્રતના પારણ એટલે કે ઉપવાસ ખોલવાનું શુભ વ્રત કયું રહેશે। આ દિવસે કયા પ્રકારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરીશું, કયા મંત્રોનો જપ કરીશું અને કયા ઉપાયો કરીએ જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય અને કોઈ પણ કામનાથી તમે વ્રત ધારણ કરો છો અથવા તો વ્રત કર્યા વગર પણ જો તમે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરો છો તો તમારી એ કામના પૂર્ણ થાય એ માટે આજે વિશેષ શું કરવું જોઈએ, તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી તમને શેર કરીશું, તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા, તો હું રિક્વેસ્ટ કરું છું કે તમને વિડીયોને એક લાઇક તો અવશ્ય કરી લેજો અને તમે ચાહો છો કે એકાદશીનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો। તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ। સૌથી પહેલાં જાણી લઈએ કે પુત્રદા એકાદશી ક્યારે છે। તો જુઓ, શ્રાવણ માસમાં શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે 4 ઓગસ્ટ 2025 સોમવારના દિવસે સવારે 11:41 અને પુત્રદા એકાદશી સમાપ્ત થશે 5 ઓગસ્ટ 2025 બપોરે 1:12। તો સૂર્યોદયકાલીન તિથિ અનુસાર શ્રાવણ માસની પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે 5 ઓગસ્ટ 2025 મંગળવારના દિવસે। આ દિવસે સૂર્યોદય થશે સવારે 5:45 અને સૂર્ય અસ્ત થશે સાંજે 7:09। આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ, તો બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી। બ્રહ્મ મુહૂર્તમાં તમે સ્નાન કરી શકો છો અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા પણ કરી શકો છો। 5 ઓગસ્ટે રવિ યોગ રહેશે સવારે 5:45 થી લઈને સવારે 11:23 સુધી। આ શુભ મુહૂર્ત છે, આ સમયમાં પૂજા આરાધના કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। વાત કરીએ અભિજીત મુહૂર્તની, તો અભિજીત મુહૂર્ત રહેશે બપોરે 12 વાગ્યાથી લઈને 12:54 સુધી। આ અભિજીત મુહૂર્તમાં તમે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકો છો, જેમ કે કોઈ પણ પ્રકારનું નવું કામ શરૂ કરવા માંગો છો અથવા તો તમે પૂજા આરાધના પણ અભિજીત મુહૂર્તમાં કરો છો તો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે। શયનકાલીન પૂજા માટે સમય રહેશે સાંજે 7:09 થી સાંજે 7:30 સુધી। આ વિશેષ મુહૂર્ત હોય છે, આ સમયમાં ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી કેટલાય ગણા વધારે ફળની પ્રાપ્તિ થાય છે। 5 ઓગસ્ટે મંગળવાર છે, તો રાહુકાળનો સમય રહેશે બપોરે 3 વાગ્યાથી લઈને 4:30 સુધી અને આપણે બધા જ જાણીએ છીએ કે રાહુકાળમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ અને જો તમે પહેલેથી જ કરતા આવ્યા છો તો તમે કરી શકો છો, એમાં કોઈ સમસ્યા નથી। એકાદશી તિથિના એક દિવસ પહેલાં 10મી તિથિના નિયમોનું પાલન કરવામાં આવે છે, જેમાં તમારે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સંભવ હોય તો ભૂમિ ઉપર શયન કરવું જોઈએ। પછી એકાદશીના દિવસે સવારે પ્રાતઃકાળમાં જલ્દી ઉઠીને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરી લેવું અને સંભવ હોય તો ગંગા નદીમાં પણ તમે સ્નાન કરી શકો છો।
સ્નાન કર્યા પછી સાફ વસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રી હરિવિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી, પછી ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું અને તમે વ્રત રાખો છો એવો તમારે સંકલ્પ કરવાનો છે. અને જે ભક્તો વ્રત નથી રાખી શકતા, ઉપવાસ નથી રાખી શકતા, તો તેઓ પણ વ્રત વગર પૂજા આરાધના કરી શકે છે. જે લોકો વ્રત રાખે છે તેઓ દિવસે ફળાર કરી શકે છે અને સાંજે ફરીથી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આરાધના કરીને રાત્રે જાગરણ કરો અને જેટલું થઈ શકે એટલા ભજન કીર્તન કરો અને રાત્રે અખંડ દીપદાન અવશ્ય કરવું જોઈએ. તેનાથી વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે. અને કોઈ કામના હોય તો દીપદાન કરતી વખતે એ કામના કહો એટલે તમારી એ કામના અવશ્ય પૂરી થાય છે. પછી બીજા દિવસે બારસ તિથિના દિવસે વ્રતનું પારણ કરવામાં આવે છે. તો આ દિવસે સવારે જલ્દી ઉઠીને નિત્ય કર્મોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી લેવું, સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવી, ભગવાન શ્રી હરિવિષ્ણુને શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવીને ભોગ અર્પણ કરવો અને પછી કોઈપણ બ્રાહ્મણને ભોજન અને દાન દક્ષિણા આપીને સ્વયં પણ ભોજન ગ્રહણ કરી ઉપવાસ શુભ મુહૂર્તમાં ખોલી શકો છો. આ વ્રતનું પારણ કરવામાં આવે છે બારસના દિવસે. પારણનું શુભ મુહૂર્ત રહેશે 6 ઓગસ્ટ 2025 બુધવારના દિવસે સવારે 5:45 લઈને સવારે 8:26 સુધી. તો તમે તમારા વ્રતનું પારણ આ શુભ મુહૂર્તમાં કરી શકો છો. તો મિત્રો, આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે અને આવનારા વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીની સરસ મજાની પૌરાણિક કથાનું શ્રવણ કરીશું. તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી તમને વિડીયો સમયસર મળી રહે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.